અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ગુજરાતમાં કથળી રહેલી કાયદો વ્યવસ્થાનો મુદ્દો જે છે તે હવે વિધાનસભા સુધી પહોંચ્યો છે। વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દાને લઈ અને ચર્ચા। અમિત ચાવડાએ કાયદો અને વ્યવસ્થા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે। રાજ્યમાં સરકારની પોલ ખોલી રહી છે ત્યારે બુટલેગરના લિસ્ટ બનાવી રહ્યા છે। સીધો જ પ્રહાર અમિત ચાવડાએ કર્યું છે। સુરત અને નવસારીમાં રોજ એક દુષ્કર્મ થાય છે તે વાત અમિત ચાવડાએ કરી હતી। તો સાથે જ કહ્યું હતું કે ખનન માફિયા પણ બેફામ થઈ અને જે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે ખનન માફિયાઓના હપ્તા ગાંધીનગર સુધી પહોંચતા હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। બુટલેગર રસ્તા પર મારામારી કરતા નજરે પડે છે એટલે કે એકંદરે જે રીતની સ્થિતિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે તેને લઈ અને વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા હતા। દારૂને લઈ બુટલેગરો વચ્ચેની મારામારીને લઈ અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા અને તેઓએ કહ્યું કે જે ગુનાખોરી વધી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક दारू પણ એટલું જ કારણભૂત છે। सभी तरह के माफिया बेफाम होकर गुजरात की जनता को डरा रहे, गुजरात की जनता को दबा रहे और गुजरात में सरेआम लूट चल रही है। शायद प्रधानमंत्री जी को गुजरात में आके वो जामनगर में जू में जाने के लिए टाइम है, लेकिन अहमदाबाद की गलियों में जिस तरीके से गुंडे बेफाम होके लोगों को डरा रहे, दबा रहे, धमका रहे, वो देखने का उनके पास समय